હેલો દોસ્તો, જય સિયારામ બધાને સ્વાગત છે ફરી એક નવા વ્લોગમાં। તો આજ તો આપણે જવાનું છે દવાખાને, કેમ કે મોઢામાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો એટલે એની થોડીક સર્જરી કરવાની છે અને એક દાઢ ખેંચી નાખવાની છે, કેમ કે મોઢામાં બહુ પ્રોબ્લેમ આવી ગયેલો છે એટલે થોડુંક રિપેરિંગ કરાવી નાખ્યું મોઢું। નર્વસ તો શું, કેમ કે મને પહેલા તો કાંઈ બહુ ન થતું, પણ હવે થોડીક નર્વસ થઈ જાઉં છું અને એમાં પાછું મોઢાનું કામ હોય ને મોઢામાં, તો આપણને થોડુંક વધારે ઓલું થાય, મોઢાની થોડીક વધારે તકલીફ મતલબમાં થાય એમ, એટલે નર્વસ થાશું કે નહીં થાશું પણ જાવું તો પડશે જ, કેમ કે ત્યારથી બહુ ને બહુ પ્રોબ્લેમ છે। એટલે હજી ખાવાનું ને એવું તો જે આમ ખવાતું જ નથી, મતલબ ચાવવાનું બંધ જ છે હાવ, પણ આમ થોડું ઘણું જો મોં ખુલી ગયું છે ને એટલું બોલીએ ને તો આમ દુખવા મળે એવું છે। એટલે હાલો હવે જાય, મારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો। બેઠા હવે વારો આવે પછી જાગે, થોડીક તો ખાઈ લીધું છે, કેમ કે એમાં લખેલું જતું કે આવો ત્યારે થોડુંક ખાઈને આવજો, એમ થોડુંક ખાઈ લીધું છે, કેમ કે પછી તો ખબર નથી ક્યારે ખાવા મળે એમ, કદાચ અમુકને ચક્કર આવી જતા હોય, એટલે આપણી પોઝિશન પણ એવી જ છે, તો આનો વારો આવે તો પછી આપણી મોઢાની સર્જરી પણ થઈ જાય। અત્યારે તો મોઢા પર થોડી સ્મેલ છે, તો પછી જોઈ સુધી થાય। હાલો તો બેન ને ઓપરેશન કરાવીને વહી આવ્યા છે ઘરે। 4 વાગ્યાની વાત હતી અને જો અત્યારે 8:45 જેવો ટાઈમ થઈ ગયો છે। બસ થોડી વાર પેલા આવ્યા અને બેન તો આરામ કરે, અને ઓપરેશન તો બહુ એટલે બહુ અઘરું થઈ ગયું હતું। દાઢનું ઓપરેશન હતું, દાઢ ખેંચવાની હતી પણ આ દાઢ એમ કઈક આમ આડી હતી કે એટલે એનું ઓપરેશન કરવું પડ્યું, અને ઓપરેશન થઈ ગયું। અત્યારે જો સહી સલામત ઘરે પૂકી ગયા અને અત્યારે જો બેન આરામ કરે। અને આજ તો એવું લાગે કે અમારા ઘરમાં કોઈ એટલે કોઈ છે નહીં, નકર તો એનું બકબક ચાલુ જ હોય, પણ આજ તો કાંઈ બોલાતું નથી। મજા આવે ને? આજ તો મને દાંત આવે ને આમ થોડીક મજા આવે, કેમ કે નકર તો એનું બકબક બકબક ચાલુ જ, આપણે ન બોલીએ ને પરાણે બોલાવે, પણ આજ કાંઈ બોલતી નથી, આજ પણ એને કાંઈ બોલાતું નથી। ને આપણને આમ થોડુંક દુખાય થાય અને આમ થોડાક દાંત આવે, કેમ કે ઈ હોય ને તો અમારે ઘર હાવ આમ બોલ બોલ આમ બોલતી જ હોય ને, અત્યારે તો હાવ સૂનું મૂનું થઈ ગયું, કેમ કે એનું બકબક ચાલુ જ હોય ને હવે એને કાંઈ બોલાતું જ નથી। એને બોલવું હોય ને તો જો આ બુક રાખી અને બુક ને પેનમાં છે, એટલે એને કાંઈક ગમે કેવું હોય તો એમાં લખીને કે આપણને। અત્યારે શું ને તો 2-3 પાના ફેંકી દીધા અને મને લાગે આખી બુક મેં હાથમાં લખી નાખ્યું, એ ઘડી કઈ બે એમ નહીં લાગતું, પણ આ તો ઘડીક વાર રે એમ, કેમ કે મને આ એને બોલાવીને હાલે નહીં, અને આપણને આમ થોડીક આમ મજાક કરવાની મજા આવે કેમ કે સાની મની છે ને, એટલે આમેથી આપણે માહોલ હળકો રાખીએ તો એની થોડુંક એનું દુઃખ ભૂલાઈ જાય, એટલે આપણે થોડીક મજાક એ કરીએ ને હારે। અને તો અમારે હવે એને આશુબેન પાણી લેવા ગયા નાળિયેરનું, એટલે નાળિયેરનું પાણી આપવાનું છે, ખાવાનું તો કઈ બીજું થાય નહીં, ખીચડી ને નાળિયેરનું પાણી ને એવું દેવાનું હોય, એટલે એ તો પાણી અત્યારે દેશું ને પછી ખાવા। જો અમારા આશુબેન નાળિયેરનું પાણી કાઢવા માંડ્યા ને અત્યારે 1 નાળિયેરનું પાણી પાવાનું છે, એટલે નીકળી ગયું પાણી? પાણી તો નીકળી ગયું છે ને પાણી હા, પાછું? પાણી તો છે। પાણી જો ગાળી લીધું અને હવે એને પાઈ દેવાનું છે અમારા આશુબેન પાસે, અને તો હા, પાઈ દઈ પાણી, પછી પાણી પાઈ થોડોક દઈએ। આરામ કરે, હા, બેન ને ઊભા કરી, અને કેમ કે આ તો હાવ શક્તિ ન હોય, એટલે આમ બેઠી થઈને પાણી પી લે થોડું। આ પીધા બધું પાણી પીવાતું નહીં, કેમ કે ગળામાં ટાંકા હોય એટલે થતું હોય, થોડુંક દુખતું હોય, થોડીક વધારે તકલીફ રહે, કેમ કે આજ હજી તાજું તાજું છે અને બહુ દુખતું હોય, અને જોઈ તો આપણને આમ કંઈક થાવ મળે આમ વધારે ઓલું થાય, કેમ કે એને એટલું દુખતું હોય તો આપણને જોઈને એમ થાય કે એને કેટલું દુખતું હશે। બધા પ્રાર્થના કરજો ભગવાનને કે જલ્દી 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 સારું થઈ જાય, અમારાથી જોવાતું નથી અને કઈ ખવાતું નથી એનાથી, અને જો આ પાણીથી થોડું થોડું 2 ચમચી માઈને પીધું
કેમ કે બહુ આમ હાર્ડ થઈ ગયું એને દાઢ આમ આડી હતી ને એટલે વધારે, નકર તો દાઢ ઠેસાવે એને કઈ આમ નોર્મલ હોય, પણ આને થોડુંક વધારે થઈ ગયું એટલે પ્રાર્થના કરજો ભગવાનને જલ્દી જલ્દી સારું થઈ જાય. અને અમને તો કઈ બહુ ફાવતું નથી વ્લોગ ઉતારતા, એટલે આ જેવો તેવો ઉતારી નાખી. અને એને થોડું થોડું કરીને જો એટલું જ પાણી પીધું એને, બધું પડ્યું પાણી, 2 ચમચી એમ થોડું થોડું પાવું પડશે એને, કેમ કે તો હાવ શક્તિ તો રહે નહીં, દવાઈ પીવાની હોય, એટલે થોડું થોડું પાઈ દઈ પાણી. અને પછી ખાવાનું. ખવાશે તો મને નહીં લાગતું આજ કદાચ ખવાશે, એમ પાણી નથી પીવાતું એટલે નહીં ખવાય ને, તો ના જ પાડે. એટલે થોડી થોડી વારે પાણી પાછું નાળિયેરનું પી લીધું, થોડુંક પાણી પીધું, અને હવે તો જો આરામ કરે, હુઈ ગઈ થોડીક વાર. પછી 11 વાગ્યા પછી એને ખાવાનું આપવાનું છે, એટલે ત્યાં સુધી જાગવું પડશે. અને તો 11 વાગી ગયા, અને હવે એને જમવાનું આપી દઈ. જાગરણ હોય તો માંડ માંડ રાત જાય, પણ આજ રાતે નહીં જાતી, કેમ કે એને દુખે છે. અને આપી દઈ, અને જો અમારી બેન જાગે જ છે. ને હવે એને આપણે ખીચડી થોડીક ખાઈ તો ખરેલી, મને નહીં લાગતું ખાશે, પણ તો થોડીક ક્યારની બનાવેલી છે, એટલે અત્યારે તો ઠંડી થઈ ગઈ હોય. હાલો તો બેનને ખવડાવી લઈ, અને પછી વ્લોગ અહીંયા પૂરો કરી દઈ. ખાસ કરીને બધા ભગવાનને પ્રાર્થના કરજો કે અમારી બેન જલ્દી 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 સારા થઈ જાય. અને ત્યાં મળીએ બીજા નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય સિયારામ.